ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 5 ગરીબ. વિશ્વની અંદર અને ભારતની અંદર ગરીબીનું ધોરણ, ગરીબી રેખા અને ગરીબી રેખા નક્કી કરવા માટેના ધોરણો છે, જેમાં ખાસ કરીને આવક અને ખર્ચની સપાટી. કે ગરીબીનું ધોરણ નક્કી કરવા માટે વ્યક્તિએ પોતાની લઘુત્તમ જરૂરિયાત સંતોષી શકે તે પ્રકારની ઓછામાં ઓછી એટલી આવક તેની હોવી જોઈએ, અને એટલી આવક હોય તો તે પ્રમાણમાં લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે તે ખર્ચ કરી શકે. એ આવક અને ખર્ચની સપાટીને આધારે ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે. અને ભારતમાં તેનું કેલરીનું ધોરણ છે. વિશ્વની અંદર દૈનિક ડોલર દૈનિક ખર્ચના ધોરણે તેની ગરીબી નક્કી કરવામાં આવે છે, જ્યારે ભારત અને વિશ્વ બંને કક્ષાએ ગરીબીનું ધોરણ નક્કી કરવા માટે અસમતુલા જોવા મળે છે. તો અહીં ગરીબીના ધોરણો વિશ્વમાં અને ભારતના અલગ અલગ જોવા મળે છે. અને જે કેલરીના ધોરણે અને દૈનિક ખર્ચના ધોરણે ગરીબીનું પ્રમાણ જે નક્કી કરવામાં આવે છે તે વિશ્વ કક્ષાએ અને ભારતમાં અલગ અલગ જોવા મળે, જુદા જુદા ધોરણ જોવા મળે છે. ત્યારબાદ આ થઈ કેલરી અને દૈનિક ખર્ચની આધારે, અને આ વસ્તુ મોટે ભાગે વિકસતા જતા દેશોમાં કે અલ્પ વિકસિત દેશોની અંદર ગરીબીનું પ્રમાણ નક્કી કરવા માટે વધારે વપરાય છે. પરંતુ જે દેશો ઝડપી વિકાસ કરે છે એવા દેશોમાં ગરીબીનું ધોરણ નક્કી કરવા માટે આવક સપાટી ધ્યાનમાં લેવામાં આવે છે, અને એ આવક સપાટીને ધ્યાનમાં લઈને જે ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે, ગરીબી નક્કી કરવામાં આવે છે, તેવી ગરીબીની સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આજે જોઈએ સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે શું? નિરપેક્ષ ગરીબીની અંદર જોયું આપણે કે લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે પણ જે વ્યક્તિ આવક ખર્ચની સપાટીને પહોંચી નથી વળતો તેવી સપાટીની નીચે જીવતા લોકોને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખીએ છીએ. અહીં આગળ સાપેક્ષ ગરીબીની અંદર આવકના જુદા જુદા જૂથ અનુસાર વ્યક્તિની વહેંચણી કરી દેવામાં આવે છે. આવકના જૂથ એટલે શું પાછું? કે અમુક આવક ધરાવનાર વર્ગ એનાથી બીજું જૂથ હોય કે આપણે જ્યારે અસતત આવૃત્તિ વિતરણ બનાવી છે ત્યારે ખબર છે આપણને કે વર્ગની સંખ્યાની અંદર અમુક સીમાની અંદર કેટલી આવૃત્તિઓ આવે છે તેને ધ્યાનમાં રાખીએ છીએ. એવી રીતે અહીં પણ અમુક આવક ધરાવનાર વર્ગના જૂથો અનુસાર તેની વહેંચણી કરી દેવામાં આવે.
અને આવકના જૂથ પાડીને જ્યારે ગરીબીનો અભ્યાસ કરવામાં આવે તેને સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહી શકીએ તો, ટૂંકમાં કહી શકીએ તો, આવકની જૂથ અનુસાર ગરીબીનો અભ્યાસ એટલે સાપેક્ષ ગરીબી. દાખલા તરીકે અહીં આગળ જૂથ અને આવક, એ જૂથ છે એની આવક માસિક આવક 60,000, બી જૂથ છે એની આવક અહીં આપણે એક કાલ્પનિક આવકના જૂથ પાડ્યા છે. એ જૂથ છે એની આવક છે 60,000. એમાં કેટલીક વ્યક્તિઓનો સમાવેશ થાય કે કેટલીક વ્યક્તિઓ, એટલા કુટુંબો, તે લોકોની આવક આવે છે 60,000. બીજું જૂથ પાડ્યું છે કે 60,000 થી લઈને 1 લાખ સુધીની આવક, તો તેને બી જૂથ કહીએ છીએ. ત્રીજું જૂથ છે કે જેમની આવક 1 લાખથી 3 લાખ સુધીની આવક છે, તેને સી જૂથ કહીએ છીએ. ચોથું જૂથ છે ડી જૂથ, તેમની આવક 3 લાખથી 5 લાખ સુધીની છે. તો અહીં તમે જોઈ શકો છો કે આવક અનુસાર જૂથોની વહેંચણી કરી, આપણે જૂથ બનાવ્યા. હવે અહીં કયા કુટુંબનો ક્યાં સમાવેશ થાય છે એ જોઈ શકીએ આપણે. અને આને આધારે કે આ આવકના જૂથને આધારે ગરીબીનું પ્રમાણ નક્કી કરવામાં આવે તેને સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લો એકવાર ધ્યાનથી. જોયું વિદ્યાર્થીઓ? તમે જોઈ શકો છો અહીંયા કે સાપેક્ષ ગરીબી નક્કી કરવા માટે આવી રીતે દરેક જૂથ અનુસાર ગરીબીની રેખા નક્કી કરવા માટે આ જૂથ પાડવામાં આવે છે. તો હવે ગરીબી કેવી રીતે નક્કી કરવી? જૂથ તો પાડી દીધા આપણે. તો અહીં એવું કહી શકાય કે એ જૂથ છે, શું એ જૂથ છે એ બી જૂથ કરતા ઓછી આવક ધરાવે છે. ખ્યાલ આવ્યો? એ જૂથ એ બી જૂથ કરતા ઓછી આવક ધરાવે છે. તેથી એમ કહી શકાય એ જૂથ છે તે બી, સી અને ડી જૂથ કરતા સાપેક્ષ ગરીબ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બીજા 3 જૂથ કરતા પહેલું જૂથ છે એ બાકીના 3 જૂથના સંદર્ભમાં સાપેક્ષ ગરીબી ધરાવે છે. બરોબર? એવી રીતે હવે એમ જોવા જેવું બી જૂથ, કે બી જૂથની આવક એ જૂથ કરતા વધારે છે, પરંતુ સી અને ડી કરતા તેની આવક ઓછી છે. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એ થયો કે બી જૂથ છે એ સી અને ડી ની સરખામણીમાં સાપેક્ષ ગરીબ છે. હવે એ સંદર્ભમાં જોવા જઈએ આપણે તો
એ અને બી બંને સી અને ડી બંનેની કક્ષાએ સાપેક્ષ ગરીબ ગણવામાં આવે. તેવી રીતે સી જૂથ છે એ અને બી કરતા વધારે આવક ધરાવે છે, પરંતુ ડી કરતા તે આવક ઓછી ધરાવે છે. તેનો મતલબ એ કહી શકાય કે સી જૂથ છે એ ડી ની કક્ષાએ સાપેક્ષ ગરીબ છે. બરોબર? તો એ રીતે જોવા જઈએ તો ડી ની સરખામણીમાં એ, બી અને સી ત્રણ જૂથો ડી ની કક્ષાએ આ ત્રણ જૂથો સાપેક્ષ ગરીબ ગણી શકાય. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? તો અહીં આગળ આવકના આવા અલગ અલગ જૂથો પડવામાં આવે અને એ જૂથ અનુસાર સાપેક્ષ ગરીબી નક્કી કરવામાં આવે. તો આ જે પદ્ધતિ છે તેને લોરેન્જ વક્ર યાદ રાખજો. શું? આ સાપેક્ષ ગરીબી નક્કી કરવાની પદ્ધતિને લોરેન્જ વક્ર કે ગિની ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. શું? કે આ પદ્ધતિ સાપેક્ષ પદ્ધતિ એ રીતે જે ગરીબી નક્કી કરી લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર પદ્ધતિ તરીકે આને ઓળખવામાં આવે છે. અને આ ક્યાં આગળ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? જ્યાં આગળ ઝડપી વિકાસશીલ દેશો છે, જે ઝડપી વિકસિત થઈ રહ્યા છે તેવા દેશોમાં હવે આ પદ્ધતિએ ગણતરી થવી જોઈએ તેવું અર્થશાસ્ત્રીઓ માને છે. કારણ કે હવે આવા દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ રહ્યો છે અને એટલા માટે તેની માથાદીઠ આવકમાં વધારો થઈ રહ્યો છે. એટલે કે લોકોની આવકમાં વધારો થઈ રહ્યો છે. એટલે એવું માનવામાં આવે છે કે ઝડપી વિકસિત દેશોની અંદર નિરપેક્ષ ગરીબીના ધોરણો કરતાં સાપેક્ષ ગરીબીના ધોરણો અનુસાર ગરીબીનું પ્રમાણ નક્કી કરવું જોઈએ. એકવાર જોજો વિદ્યાર્થીઓ. તો આવી રીતે સાપેક્ષ ગરીબી નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. આજનું હોમવર્ક તમારું છે શું? કે સાપેક્ષ ગરીબી પરીક્ષામાં ટૂંકનું વિશે પૂછાઈ શકે. સાપેક્ષ ગરીબી આ તમારે તૈયાર કરવાનું કે તમારું આજનો હોમવર્ક છે એ જો વિદ્યાર્થી. તો હવે આપણે ગરીબીના નિર્દેશકો જોઈએ. ગરીબીના નિર્દેશક એટલે કે ગરીબી નક્કી કરતા પરિબળો. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબત એટલે ગરીબીના નિર્દેશક કહે છે. શું? ફરીથી, ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતને
ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બીજા શબ્દમાં એમ કહી શકીએ કે ગરીબીનું ધોરણ નક્કી કરતા પરિબળો. શું? ગરીબીનું ધોરણ નક્કી કરતા પરિબળો કે ગરીબીની ચોક્કસ સ્વરૂપ કે કોને ગરીબ ગણવા, એને એમ કહેવાય કે ગરીબીનું ચોક્કસ સ્વરૂપ દર્શાવતું પ્રમાણ. તો કે આને આધારે અહીંયા જે પરિબળો, વલણો, નિર્દેશકો, આ બધાને આધારે આપણે શું નક્કી કરી શકીએ છીએ? ચોક્કસ સ્વરૂપ. કે એને આધારે કઈ કઈ કક્ષાએ કેટલી ગરીબી છે એ પ્રમાણ નક્કી કરવા માટે આ નિર્દેશકો મહત્વનો ભાગ ભજવતા હોય છે. અને એમાં એવું પણ છે પાછું કે દરેક જગ્યાએ આ દરેક નિર્દેશકો છે એ દરેકે દરેક નિર્દેશકો જોવા મળે એવું જ બની શકે નહીં. અમુક જગ્યાએ અમુક પરિબળ જોવા મળે અને અમુક જગ્યાએ અમુક પરિબળ જોવા ન મળે. એટલે કે આ બધા જ પરિબળો એ માત્ર ગરીબી દર્શાવવા માટેના પરિબળો છે, પરંતુ દરેક પરિબળો દરેક જગ્યાએ સરખું મહત્વ ધરાવતા હોતા નથી. વિશ્વની અંદર વિશ્વને બે ભાગમાં વહેંચાય છે. એક વિકસિત દેશો, બીજું અર્ધ વિકસિત દેશો. તો અહીં આપણે જોઈ શકીએ કે વિકસિત દેશોની અંદર અમુક પ્રકારના પરિબળો હોઈ શકે, કારણ કે વિકસિત દેશોમાં આવકનું પ્રમાણ વધારે હોય છે અને તે અનુસાર ત્યાં આગળ રાષ્ટ્રીય આવક પણ વધારે હોય છે, માથાદીઠ આવક પણ વધારે થતી હોય છે. એનું કારણ છે વસ્તીનું પ્રમાણ. અલગ અલગ દેશોમાં વસ્તી અલગ અલગ પ્રકારની જોવા મળે છે. એટલા માટે અહીં આગળ કેટલાક દેશોમાં, જે ખાસ કરીને વિકસિત દેશો છે, ત્યાં આગળ ગરીબીનું ધોરણ નક્કી કરવા માટે અમુક પરિબળો ભાગ ભજવે છે અને અમુક પરિબળો ભાગ ભજવતા નથી. દાખલા તરીકે પહેલું પરિબળ છે કે નીચી માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ.
ઘરગથ્થુ વપરાશી ખર્ચ. હવે ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું? તો વ્યક્તિઓ દ્વારા પોતાની જીવન જરૂરિયાત સંતોષવા માટે ખર્ચ કરવામાં આવે છે. એની અંદર ટકાઉ વસ્તુ, બિન ટકાઉ વસ્તુ બંને પ્રકારના ખર્ચ. બીજા શબ્દોમાં કહીએ તો તે વપરાશી વસ્તુઓ પાછળ કરવામાં આવતો ખર્ચ એને વપરાશી ખર્ચ કહીએ. અનાજ, ફળફળાદી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, બાઇક, આ બધી વસ્તુ પોતાનું જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સંતોષવા પાછળ તેમણે જે ખરીદી કરવી પડે છે એ કુલ ખરીદીનું બજાર મૂલ્ય એ વપરાશી ખર્ચ થયો તે તેમનું કુલ બજાર મૂલ્યને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક આવે તેને વપરાશી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં એક વર્ષ દરમિયાન દરેક લોકો દ્વારા કેટલો વપરાશી ખર્ચ કરવામાં આવ્યો તેનું બજાર મૂલ્ય ભાગ્યા દેશની કુલ વસ્તી. ખ્યાલ આવ્યો? અને એના દ્વારા આપણને જે આંક પ્રાપ્ત થાય છે એને વપરાશી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કયો? માથાદીઠ વપરાશી ખર્ચ. કે એક વ્યક્તિ સરેરાશ આટલો માથાદીઠ વપરાશી ખર્ચ કરે છે. તો એની અંદર જોઈએ તો અહીં આગળ કયા કયા દેશોનો વપરાશી ખર્ચ અલગ અલગ છે તે જોઈએ. દાખલા તરીકે યુએસ 31,469, યુએસ, યુકે 31,469, 25,825, બરોબર. ત્યારબાદ જાપાન અને પાકિસ્તાન. જાપાન 22,149, જાપાન. પછી ચીન 1,420, પછી ભારત 725, પાક 603, યુકે 25,825, જાપાન 22,149, પાકિસ્તાન 603, ચીન 1,420 અને ભારત 725. તો જો વિદ્યાર્થીઓ અહીં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ આપ્યો છે કે યુએસની અંદર $31,429 છે. આ ડોલરમાં માથાદીઠ વપરાશી ખર્ચ થાય છે. યુનાઇટેડ સ્ટેટની અંદર, યુનાઇટેડ કિંગડમ તો યુકેની અંદર માથાદીઠ વપરાશી ખર્ચ $25,825 છે. જાપાનમાં $22,149 છે. ચીનમાં $1,420 છે. ભારતમાં $725 છે. પાકિસ્તાનમાં $603 છે. હવે અહીં આગળ આપ તો તમે જોઈ શકો છો કે વિકસિત દેશોમાં માથાદીઠ વપરાશી ખર્ચ વધારે છે
અને અલ્પ વિકસિત દેશોમાં માથાદીઠ વપરાશી ખર્ચ ઓછો છે. આ સરેરાશ ખર્ચ છે. એટલે ખરેખર આટલો ખર્ચ વ્યક્તિ કરતી હોઈ શકે ખરી એ નક્કી કરવા માટે, પરંતુ અહીં આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણને વિકસિત દેશોનો ખર્ચ વધારે દેખાય છે અને અલ્પ વિકસિત દેશોનો ખર્ચ ઓછો દેખાય છે. વિકસિત દેશોમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે, અલ્પ વિકસિત દેશોમાં વસ્તીનું પ્રમાણ વધારે છે. તો આને આધારે નક્કી કરી શકાય શું કે જ્યાં આગળ વસ્તી ઓછી છે છતાં પણ આટલો માથાદીઠ વપરાશી ખર્ચ કરવામાં આવે છે, તો એનો મતલબ એ થયો કે ઉત્પાદન પણ એટલું થતું હશે વસ્તીના પ્રમાણમાં, એટલી વસ્તુની માંગ હોઈ શકે, એટલું વસ્તુનું ઉત્પાદન પણ હોઈ શકે, બંને હોઈ શકે. એટલે માત્ર ઘરગથ્થુ વપરાશી ખર્ચને આધારે જો ગરીબીનું ધોરણ નક્કી કરવા જઈએ તો એમાં આપણે વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ ખરી, તો જ આ નિર્દેશક સાચો સાબિત થઈ શકે. જોઈ લો એકવાર. અહીં આગળ વિકસિત અને અલ્પવિકસિત એ બે ભાગમાં વહેંચ્યું આપણે, અને બે ભાગને આધારે આપણે માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરીએ. તો આટલા દેશોની વસ્તી અને આટલા દેશોની વસ્તી કેટલું અંતર જોવા મળે છે. તો ઘરગથ્થુ વપરાશી ખર્ચ ગણતી વખતે વસ્તીને તો ધ્યાનમાં લઈએ જ છીએ, પરંતુ સાથે સાથે બીજી કેટલી બાબતોને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. તો જ આપણે કહી શકાય કે આ ગરીબીનું નિર્દેશક છે. બરાબર. તો આજે પહેલું નિર્દેશક રાખીએ છીએ આપણે, બીજા નિર્દેશકો પછી જોઈશું. તો આજનું તમારું હોમવર્ક છે સાપેક્ષ ગરીબી વિશે તૈયાર કરવું. શું? સાપેક્ષ ગરીબી વિશે તૈયાર કરવું એ આજનું તમારું હોમવર્ક. અહીંયા આગળ ખાસ ગરીબીના નિર્દેશકોની અંદર આ એક નિર્દેશક પણ તમે તૈયાર કરજો. બરોબર. કરાવી દેજો. બરોબર. આજનો તમારો હોમવર્ક છે. આજના તમારા હોમવર્કમાં સાપેક્ષ ગરીબી અને ગરીબીના નિર્દેશકોમાં પહેલો નિર્દેશક તૈયાર કરો. બરોબર.